લગ્ન પ્રસંગમાં પહેલીવાર મળ્યા, ત્યારબાદ ઇન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવ્યા. નિકટતાઓ વધતાની સાથે જ સગીરાની સાથે જીઆરડી જવાને દુષ્કર્મ આચર્યું. આપત્તિજનક ફોટાઓ પાડ્યા, આપત્તિજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર આ સગીરાને પીખી નાખી. આખરે આ જીઆરડી જવાનની સામે પોલીસમાં ગુનો નોંધાયો અને તેના દ્વારા જે મહિલા મનસૂબા હતા તે હવે પોલીસ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી એક ઓળખાણ સગીરા માટે જીવનભરની આફત બની ગઈ. એક મુલાકાત બાદ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર વાતચીતનો સિલસિલો શરૂ થયો અને પછી મૂકેલા ભરોસાએ ન ભૂલાય તેવું દુઃખ આપ્યું. જૂનાગઢમાં કેશોદ પંથકની સગીરા પર લગભગ 1.5 વર્ષ દરમિયાન અવારનવાર થયેલા અત્યાચાર પર નજર કરીએ. ડિસેમ્બર 2024માં એક લગ્ન પ્રસંગમાં સગીરા અને અરમાન જુસુફભાઈ મકવાણાનો પરિચય થયો. સગીરા તેના કાકાના દીકરાના લગ્નમાં હાજરી આપવા ગઈ હતી, જ્યાં તેનો સંપર્ક પોરબંદરના ઓટલા ગામના અરમાન સાથે થયો. લગ્ન સમારોહ બાદ બંને ઇન્સ્ટાગ્રામ મારફતે એકબીજાની સાથે વાતચીત કરવા લાગ્યા. ઓનલાઈન મિત્રતાનો અરમાને ગેરફાયદો ઉઠાવ્યો. પોરબંદર બોલાવી સગીરા સાથે અરમાને શરીર સંબંધ બાંધ્યા. આ હેવાને મોબાઈલ ફોનમાં સગીરાના કેટલાક આપત્તિજનક ફોટો પાડી લીધા, જે બાદ ફોટો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવા લાગ્યો. આ તસવીરોના ડરે ધમકાવી પોરબંદર સ્થિત ઘરે બોલાવી સગીરાને વારંવાર ફેંકતર્યો, જે બાદ અરમાનની હિંમત વધતા 15 એપ્રિલે પીડિતાના ઘરે પહોંચી ફરી એકવાર દુષ્કર્મ ગુજાર્યું. આ વારંવારના શારીરિક અને માનસિક અત્યાચારથી કંટાળી પીડિતાએ હિંમત ભેગી કરી પરિવારના સભ્યોને આપવીતી જણાવી. આ કુકર્મ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં પીડિતા અને તેના સ્વજનોએ ફરિયાદ નોંધાવી છે. આ ભોગ બનનાર ફરિયાદી છે તે ડિસેમ્બર 24માં જ્યારે સગીર વયના 17 વર્ષના હતા તે સમયે આરોપી અરમાન જુસુફભાઈ મકવાણા પોરબંદરના ઉટડા ગામનો વતની હોય તેના સંપર્કમાં આ ફરિયાદી તેના કાકાના દીકરાના લગ્નના પ્રસંગે ગયેલ તેવા સમયે આરોપીના સંપર્કમાં આવેલ. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થયેલી અને આ ભોગ બનનાર ફરિયાદી છે તે આરોપીએ તેને પોરબંદર બોલાવેલ અને ત્યાં છે એ જબરદસ્તીથી આ જે ભોગ બનનાર યુવતી છે તે સગીર વયની હોય તે સમયે તેની સાથે છે એ દુષ્કર્મ કરવામાં આવેલું. ત્યારબાદ આ સગીરાના છે મોબાઈલમાં ફોટો પાડવામાં આવેલા અને આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર છે એ પોરબંદર આ આરોપીએ પોતાના ઘરે બોલાવી અને સગીરા સાથે દુષ્કર્મ કરેલ. અરમાને વિશ્વાસમાં લઈ પીડિતા પર પહેલીવાર દુષ્કર્મ આચર્યું ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. કેશોદ પોલીસે અરમાન મકવાણાને ઝડપી દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. પોરબંદરના ઓટલા ગામનો વતની અરમાન મકવાણા પહેલા છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદગાર થતો, પરંતુ પાછલા 1 વર્ષથી પોરબંદર જીઆરડીમાં ફરજ બજાવે છે. કેશોદ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અરમાન મકવાણાનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું સામે આવ્યું. પરંતુ જે ગુનો બન્યો તે સમયગાળાની તેની ઉંમરને ધ્યાને રાખી કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી અરમાન જુસુફભાઈ મકવાણા વિરુદ્ધ પોક્સો એક્ટ તથા બીએનએસની જે દુષ્કર્મની જે સેક્શન છે તે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ શરૂ છે. આરોપી છેલ્લા 1 વર્ષથી પોરબંદર જીઆરડીમાં નોકરી કરે છે. આ પહેલા છે છૂટક કામ કરતો હતો, પરંતુ તે ભોગ બનનાર સાથે સંપર્કમાં છે ડિસેમ્બર 2024થી આવેલો અને છેલ્લે જે બનાવ છે એપ્રિલ 2026માં બનેલો હોય. એકવાર કુંડાણામાં પગ પડ્યા બાદ સગીરાએ વારંવાર યાતનાઓ સહન કરી. પીડિતાને તેના પરિવારે કુકર્મી અરમાન મકવાણા વિરુદ્ધ સજ્જડ પુરાવા એકઠા કરી આકરી સજા અપાય તેવી માંગ કરી છે. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.